महाभारत में एवं ते बाळक कोण हतुं के तेनी बे माताना पेटमांथी अलग अलग टुकड़ामांथी पैदा थयो हतो। तो मित्रों आ रहस्य माटे बन्या रहो आ विडियोनी अंदर। महाभारत में मगधनो राजा भयरथ ने बे राणीओ हती पण तेमने कोई संतान नहोतुं। एक दिवसनी वात छे, राजा जंगल में जाय छे, त्यां एक ऋषि तप करी रह्या होय छे। त्यां नमन करे छे ने ऋषि प्रसन्न थईने वचन आपे छे। राजानी वात ऋषि समझी जाय छे। पर ऋषि एने एक फळ आपे छे पण कहे छे कि आ फळ तमे तमारी राणीने जईने खवडावजो। राजाने विचार आव्यो के फळ एक छे, राणी बे छे, બંનેને અડધું અડધું ખવડાવીશ તો બંનેને પુત્રનો જન્મ થશે। તેને બંને રાણીઓને અડધું અડધું ખવડાવી દીધું પણ આનું પરિણામ બહુ જ ખતરનાક નીકળ્યું। ફળ અડધું ખાવાથી બંને બાળકો અડધા અડધા જન્મ્યા। અડધું અડધું શરીર રાણીઓ જોઈને ડરી ગઈ અને માંસના ટુકડા પછી જંગલમાં જઈને ફેંકી દે છે। ત્યાં એક જરા નામની રાક્ષસી નીકળે છે। તેને બંને ટુકડાઓ જમીન ઉપર જોવા મળે છે। તેને એકબીજાને ભેગા કરીને જુએ છે। ત્યાં એક ચમત્કાર થાય છે। બંને ટુકડા જોડાઈ જાય છે અને સુંદર મજાનું બાળક ઉત્પાદન થાય છે। જન્મતા તે શેર જેવો તહાડ કરવા લાગ્યો। ધીરે ધીરે જવાન થઈ ગયો અને એને એવું વરદાન હતું કે એને કોઈ મારી ના શકે। જરાસંધ કૃષ્ણ ભગવાન સામે વારંવાર યુદ્ધ કરવા આવતો। એક વાર નહીં, બે વાર નહીં, પણ 17 વખત એ યુદ્ધ કરવા આવ્યો। કૃષ્ણ ભગવાન સમજતા હતા કે જરાસંધને હથિયારથી મારી શકાશે નહીં। એને યુદ્ધ ટાળ્યું, મથુરા છોડી દ્વારકા વસાવી। દિવસોના દિવસો આવ્યા અને જરાસંધ ને ભીમનું યુદ્ધ ચાલુ થાય છે। ભીમ અને જરાસંધનું યુદ્ધ બરાબરનું થાય છે। પહાડો કાંપ્યા, ધરતી થરથરી। ભીમ થાક્યો પણ જરાસંધ મળતો નહોતો। એ ક્ષણે કૃષ્ણ ભગવાન ચૂપચાપ એક સંકેત આપે છે। એક ઘાસનું તણખલું લઈને બે ભાગમાં ફાડ્યું। ભીમ સમજી ગયો અને એને બે ભાગમાં ચીરી નાખ્યો। બંને ભાગ વિરુદ્ધ દિશામાં ફેંકા। વરદાન તૂટી ગયું। જરાસંધ ધરાશય થયો। શું કોઈ 280 વર્ષ સુધી કોઈ જીવી શકે ખરા? મળો તો વારાણસીના તૈલંગ અઘોરી બાબાને। તેમના ચમત્કાર જોઈને અંગ્રેજો પણ કાપી ઉઠ્યા હતા। કહેવામાં આવે છે અઘોરી બાબા વજન 130 કિલો હતો સાહેબ। તોય કલાકો સુધી ગંગાની નદીના પાણીના લહેરમાં તપસ્યા કરતા હતા। જેમ કે પાણી નહીં પણ જમીન હોય એવી રીતે પદ્માસન લગાવીને તપ કરતા। આટલું જ નહીં મારા સાહેબ, સાંભળો સાંભળો, હજુ ચમત્કાર તો અહીં છે। કેટલાય દિવસો ગંગાના ઉડાણમાં જઈને સમાધિ લેતા અને દિવસો પછી બહાર જીવતા બહાર નીકળતા। એવી એક ઘટના નથી, અનેક ઘટના થઈ જાય છે। એક એવી પણ ઘટના થઈ જ્યારે અંગ્રેજો અઘોરી બાબાને નંગા જોઈને જેલમાં નાખી દે છે। પણ જેલમાં બાબાજી અદૃશ્ય થઈ ગયા અને અંગ્રેજોએ જોયું તો બાબા ક્યાંય દેખાતા નહોતા। ત્યાં ચમત્કાર થાય છે। બાબાજી જેલની છત ઉપર બેઠેલા હતા અને ત્યાં જોવા મળે છે। એકવાર એક નાસ્તિક આવે છે જે ભગવાનને નથી માનતા। ચૂનાની ડોલ ભરીને બાબાજીને કીધું આ વણેલું દહીં છે। ત્યારે બાબાજી દહીં સમજીને આખી ડોલ પી જાય છે। પણ બાબાજીને જે નાસ્તિક ચૂનાની ડોલ પીવરાવી હતી ને એના શરીર ઉપર પરસેવો થવા લાગ્યો। ચક્કર ખાઈને જમીન પર પડી ગયો અને શરીર આખું પીળું થવા લાગ્યું ને પણ સાહેબ અઘોરી બાબાએ ચૂનાનું ઝેર તેમની શક્તિથી નાસ્તિક તરફ વાળી દીધું હતું। ત્યારે નાસ્તિક સમજી ગયો અને કગરવા લાગ્યો, માફી માંગવા લાગ્યો। બાબાજીને દયા આવી અને માથે હાથ મૂકીને ઝેરનો નાશ કર્યો અને સાજો કર્યો। આ અઘોરી બાબાને રામ પરમહંસને પણ વાસીના વિશ્વનાથ કીધું હતું। તો મારા ભાઈ આ વિડીયોને નજરઅંદાજ ના કરતા લાઈક કરી કમેન્ટમાં લખજો। હર હર મહાદેવ હર।